સુરતમાં રોજગાર માટે અન્ય પ્રાંતોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ગુનેગારો પણ ગુનો આંતરી સુરતમાં આશરો લેતા હોય છે. હાલમાં તહેવારો સમયે સુરત પોલીસ એક્ટિવ મોડમાં છે અને ક્રાઇમ બ્રાન્ચે યુપીના દેવરિયા જેલમાંથી ફરાર થયેલા આરોપીને યુપી એસટીએફની ટીમ સાથે મળી ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા બીજા રાજ્યમાં ગુનો આચરી પોતાની ધરપકડ ટાળવા સુરતમાં રહેતા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને આપેલી સૂચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ ચાલી રહેલા તહેવારો સમયે ગુનેગારો કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડે નહીં તે માટે પેટ્રોલિંગ હતી. ત્યારે યુપી એસટીએફની ટીમના માણસોએ સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી યુપીના દેવરિયા જિલ્લાની મધ્યસ્થ જેલમાંથી જેલ સિપાહીની નજર ચૂકવી વર્ષ 2022થી ફરાર થયેલો આરોપી હાલ સુરતમાં હોવાની માહિતી આપતા જ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડની ટીમે બાતમીના આધારે આરોપીઓ મૂળ યુપીના વારાણસી અને હાલ સુરતના ભાઠેના ખાતે રહેતા અમન પાંડે, ઉપેન્દ્ર પાંડેને ભાઠેના પુષ્પાનગરની બાજુમાં આવેલા શિવશક્તિ સોસાયટીમાંથી ઝડપી પાડી તેનો કબજો યુપી એસટીએફને આપ્યો છે.